પાટણ જિલ્લાના લોકસભાના 1300થી વધારે રામ ભક્તોની સરકાર દ્વારા આશા સ્પેશિયલ ટ્રેન દ્વારા અયોધ્યાના દર્શન માટે લીલી ઝંડી આપવામાં આવી। લોકસભાના 1300થી વધુ રામ ભક્તોને ગત 8 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11:50 મહેસાણાથી સાલારપુર સુધી રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે તેમજ રાધનપુર તાલુકાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, મહેસાણાના ધારાસભ્ય તેમજ ખેરાલુના ધારાસભ્ય, રાધનપુર તાલુકા પાટણ જિલ્લાના મહામંત્રી સુરજગીરી બાપુ, ભાજપના મહામંત્રી અને પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ તેમજ અન્ય આગેવાનો દીપ પ્રાગટ્ય કરી તમામ આગેવાનોએ અયોધ્યા જતા તમામ રામ ભક્તોને શુભકામનાઓ પાઠવી હતી। તો રેલવેના અધિકારીઓ દ્વારા રેલવેના નિયમોનું પાલન કરવા તેમજ સ્પેશિયલ ટ્રેન હોવાના કારણે તમામ રામ ભક્તોને શુભેચ્છાઓ પાઠવી હતી। ત્યારબાદ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા ઝંડી બતાવી ટ્રેનને રવાના કરવામાં આવી હતી। ત્યારે આ 4 દિવસના પ્રવાસમાં યાત્રીઓને ટ્રેનમાં સવાર નાસ્તો, 2 ટાઈમ જમવાનું તેમજ 2 ટાઈમ ચાની સેવા પૂરી પાડવામાં આવી હતી। મહેસાણાની સાલારપુર સુધી ટ્રેન દ્વારા તેમજ સાલારપુર થઈને ઉત્તર પ્રદેશની બસ સેવા દ્વારા રામ ભક્તોને ઉતારા સુધી પહોંચાડવામાં આવ્યા હતા તેમજ રામ ભક્તોથી નાવા ધોવાની તેમજ નાસ્તા જમવાની વ્યવસ્થા ટેન્ટોમાં રાખવામાં આવી હતી તેમજ ઉત્તર પ્રદેશની બસો દ્વારા ઉતારાથી અયોધ્યા રામ મંદિર સુધી રામ ભક્તોને બસોની અંદર લેવા તથા છોડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેને લઈને રામ ભક્તોમાં ભારત સરકાર તેમજ ઉત્તર પ્રદેશ સરકારની ઉત્તમ સેવાથી રામ ભક્તો દ્વારા ભારત સરકાર તેમજ ઉત્તર પ્રદેશ સરકારનો આભાર। પાટણ લોકસભાની સીટના ભાજપના તમામ આગેવાનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રામરાજની શરૂઆત એ અયોધ્યાના રામલલાના સ્થાપના અને પધરામણા પછી શરૂઆત થઈ છે। એના અનુસંધાને આખા ભારતની અંદરથી અયોધ્યાની અંદર જે યાત્રિકો અને રામ ભક્તો આવે છે એમને જે પૂરી સગવડ મળે છે, કોઈ જાતની તકલીફ પડતી નથી। અમે મહેસાણાથી પાટણ લોકસભાના બધા જ કાર્યકરો સાથે મળી અને ગાડીમાં નીકળેલા અને સલારપુર રેલવે સ્ટેશનથી અયોધ્યા બસ મારફત, ગાડી મારફત લઈ જવામાં આવ્યા। એના તરફથી બધા કાર્યકરો જે છે અને રામ ભક્તોએ પૂરેપૂરી સગવડ અને બધી વ્યવસ્થા કરેલી છે। એટલે આપણા મોદી સાહેબ અને યોગીનો ખૂબ આભાર અને કાર્યકરો વધુમાં વધુ રામલલાના દર્શન કરવા માટે આવે એવી અમે સૌને અપીલ કરીએ છીએ। રામચંદ્ર ભગવાન કી જય। મઘાભાઈ, મારું નામ ચૌધરી મઘાભાઈ દેવળભાઈ, સાતલપુર તાલુકા, ફૂલપુરા। મારું નામ રબારી દેવાભાઈ નાથુભાઈ, મારું ગામ ચલવાડા અને તમામ જે મારા મિત્રો છે બધા અમે ચલવાડાના છીએ, બરાબર। અમે લોકો ચલવાડાથી નીકળી અને રાધનપુર ગયા, ત્યાંથી અમને સરકાર તરફથી લક્ઝરી બસની વ્યવસ્થા કરવામાં આવી। ત્યાં અમને રેલવે સ્ટેશન ઉપર ઉતારવામાં આવ્યા અને ત્યાંથી અમે અયોધ્યા મુકામે ગયેલ એ ટાઈમે અમને રસ્તામાં રેલવેમાં ચા પાણીની અને નાસ્તાની વ્યવસ્થા મળેલી, બરાબર। અને ત્યાંથી અમે જ્યાં ઉતર્યા અહીંયા અમારે સરકારની ગાડીઓ લેવા, ઉત્તર પ્રદેશ સરકારની ગાડીઓ લેવાઈ, ત્યાંથી અમને અમારા ઉતારા ઉપર મૂકવામાં આવ્યા। ઉતારા ઉપર અમારે સારી રહેવાની વ્યવસ્થા હતી અને અમારે જમવાની પણ વ્યવસ્થા સારી હતી। ત્યાંથી સવારે અમે ભગવાન શ્રી રામલાલાના દરબારમાં તેમજ હનુમાન ગઢીને અમે દર્શન કર્યા અને આગળ અમે સરયુ નદીમાં જઈ અને અમારા અમુક મિત્રો તો નાયા, સ્નાન કર્યું, નાવમાં એનું પ્રસ્થાન કર્યું અને ત્યાંથી અમે રિટર્ન આવી અને અમારા ઉતારે અમે સાંજે રોકાણા અને ત્યાં અમને સારી રીતે વ્યવસ્થા રાખવામાં આવી। વ્યવસ્થા તરીકે રાખીને અમારે સવારે આ ઉત્તર પ્રદેશ સરકારની ગાડીઓ મૂકવા આવી અને અમે અમારે રેલવેમાં પાછા પરત અમારા વતન ગુજરાત આવી ગયા, બરાબર। અમારે સરકાર તરફથી જે સહાય અને જે અમારે સેવા મળી છે એ બદલ અમે સરકારશ્રી તેમજ મોદી સરકારનો આભાર માનીએ છીએ અને ખરેખર દરેક લોકોએ અમારી એક નમ્ર વિનંતી છે કે એકવાર રામલલાના દર્શન કરવા માટે જવું જોઈએ। દીપક સથવારા સાથે CN24 ન્યૂઝ પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।